નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં એક નવા ટોપિક સાથે. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું વ્યાજ દરના ઉતાર ચઢાવની રોકાણ પર કઈ રીતની અસર પડે છે, ફિક્સ ઇન્કમના રોકાણ કઈ રીતે કરવા અને સાથે લઈશું દર્શકોના સવાલ પણ. તો આપણે સૌ જાણીએ છીએ કે પાછલા વર્ષોમાં ગ્લોબલી મોંઘવારી વધી છે અને એને કાબૂમાં લેવા સતત પ્રયાસ ચાલી રહ્યા છે અને વ્યાજ દરમાં વધારો થઈ રહ્યો છે. એના માટે તો આ વ્યાજ દર વધારાથી ફિક્સ્ડ ઇન્કમ માટે થતા રોકાણ પર શું અસર થશે તે અંગે આજે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ઇન્સ્યોરન્સ એક્સપર્ટ અને મોન્ડિયલ MMX ફિનાન્શિયલના ડિરેક્ટર ચેતન જોશી. ચેતનભાઈ, ઘણું સ્વાગત છે અને આજે જે આપણે ટોપિક વાત કરવાના છે આઈ થિંક બધાને સતાવી રહ્યો છે કે એક બાજુ ઇન્ટરેસ્ટ રેટ્સ વધી રહ્યા છે, રિટર્ન્સમાં આપણને એટલા રિટર્ન્સ મળતા નથી, તો કઈ રીતે આપણા એક્સપેન્સીસ ચલાવવા, કઈ રીતના આપણા ગોલ્સ છે અચીવ કરવા. તો જોઈએ તો ભારતમાં વ્યાજ દરમાં આપણે હંમેશા એક વધઘટ જોઈ છે. હવે આપણે 2021ની વાત કરીએ તો 5% હતું, અત્યારે જોઈએ તો 7.5% આપણે એક વધારો થઈ ગયો છે 2 વર્ષમાં અને એને લીધે આપણા રિટર્ન્સમાં પણ એક અફેક્ટ થતી હોય છે. પણ કઈ રીતે સમજાવશો આ વધઘટને? તો પ્રીતિબેન, છેલ્લા 2 વર્ષમાં ભારતમાં યુક્રેન અને રશિયાના યુદ્ધને કારણે વ્યાજના દર ઉપર ગયા છે. પણ હું તમારું ધ્યાન ભારતના છેલ્લા 30 વર્ષના વ્યાજના દરના ઇતિહાસ તરફ લઈ જવા માંગુ છું. ભારતમાં હર દશકામાં એટલે 10 વર્ષના ગાળામાં વ્યાજના દર અંદાજે 3%થી ઘટ્યા છે. 1991માં વ્યાજના દર 15% હતા. 10 વર્ષ પછી ઘટીને 12% થયા. 10 વર્ષ પછી પાછા ઘટીને 9% થયા અને 2021માં આપણે વ્યાજના દર 5%નો જોયો છે. આપણે છેલ્લા દશકાની જ વાત કરીએ ને તો 2012માં વ્યાજના દર અંદાજે 9.25% હતા, જે હર વર્ષે ઘટતા 2021માં 5% પહોંચ્યા છે. અત્યારે યુદ્ધના કારણે વ્યાજના દર વધ્યા છે પણ એ વધીને 7.5% સુધી પહોંચી ગયા છે. એટલે હર દશકામાં વ્યાજના દર વધે છે, ઘટે છે, પણ છેલ્લા વ્યાજના દરની જે ટોચ હતી 9.25%, એના કરતા અત્યારે વ્યાજના દરની જે ટોચ છે 7.5% એ ઓછી જ છે. એટલે હર દશકામાં વ્યાજનો દર વધે ઘટે, દશકા પહેલાના ટોચ કરતા અત્યારની ટોચ ઓછી જ રહેવાની છે. ઇનફેક્ટ છેલ્લા 2 વર્ષથી આપણે જે વ્યાજના દર વધ્યા છે એ લગભગ હવે એની ઊંચાઈ સુધી પહોંચી ગયા છે અને એવી ધારણા છે કે વ્યાજના દર હવે બહુ જ ઓછા વધશે કે કાં તો આટલા જ રહી શકે છે અને અમુક વર્ષોમાં પાછા ઘટી પણ શકે છે. તો જો 1991થી હર દશકામાં વ્યાજના દર 3%થી ઘટતા હોય તો 2031, 2041માં બની શકે છે કે વ્યાજના દર ભારતમાં પણ અમેરિકાની જેમ 2 થી 3% જ દેખાઈ શકે છે. જેમ ભારત વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ તરફ વધી રહ્યું છે એમ ઇન્ફ્લેશન ઘટવું રહ્યું અને વ્યાજના દર પણ ઘટતા જ રહેશે. એબ્સોલ્યુટલી. તો મે બી કદાચ આપણે એવું ધારીએ છીએ કે હવે પીક આઉટ થઈ ગયા છે અથવા જો વધશે તો એક થોડા જ વર્ષે, પણ ગ્લોબલ સિચ્યુએશન પર પણ આપણે અત્યારે આપણે આંખ રાખવી જોઈએ. જો ગ્લોબલી જો માર્કેટમાં રેટ્સ વધે છે, જો ફેડ રેટ વધારે છે તો આપણે એમાંથી ઘણું વખત માટે ડીકપલ નહીં થઈ શકીએ. એટલે ઓફકોર્સ આ બધા પરિબળો પણ કામ કરતા હોય છે. પણ જે પાછલા વર્ષોમાં આપણે જે વધતા રેટ્સ જોયા છે એટલી ટોચ પર અત્યારે નથી ગયા અને મે બી પીક આઉટ થઈ ગયા છે એમ આપણે અત્યારે માનીને આગળ ચાલવું જોઈએ. પણ જ્યારે આપણે આ માનીને ચાલીએ છીએ ચેતનભાઈ, પણ જે અમુક એક વર્ગ છે અને મોટો ખાસો એવો વર્ગ છે જે ખાલી ડેટ ફંડ્સ એટલે કે ફિક્સ ડિપોઝિટમાં માને છે, જે આપણી ટ્રેડિશનલ ઇન્વેસ્ટમેન્ટ પદ્ધતિ છે એમાં જ રોકાણ કરતા હોય છે. તો જ્યારે મોંઘવારી જ્યારે વધતી જાય છે ત્યારે ખાલી ફિક્સ ડિપોઝિટમાં જો તમારું રોકાણ હોય તો તમને એટલા રિટર્ન્સ નથી મળતા. ઓલ્ધો અત્યારે જે રીતે રેટ્સ વધી રહ્યા છે મે બી આ ફંડને પણ થોડો ફાયદો થતો હશે એમ આપણે માનીને ચાલવું જોઈએ. પણ આવા સમયે ફિક્સ ડિપોઝિટ ઇન્વેસ્ટરે શું ધ્યાનમાં રાખવું જોઈએ? ફિક્સ ડિપોઝિટ ઇન્વેસ્ટરે વ્યાજના દરની હિસાબે પોતાના મૂડી રોકાણનો સમયગાળો પસંદ કર્યો છે. દાખલા તરીકે 2021માં જ્યારે વ્યાજના દર 5% હતા ત્યારે ઓછા સમય માટે એટલે 1 વર્ષ માટે રોકાણ કરવું હિતાવહ છે અને જ્યારે વ્યાજના દર ટોચ પર હોય ત્યારે બને એટલા લાંબા સમય માટે રોકાણ કરો એ ફાયદાકારક છે. જો કોઈ વ્યક્તિએ 2012માં 9.25% વ્યાજના ટોચ પર 10 વર્ષના સમયગાળામાં રોકાણ કર્યું હોત તો 2021 સુધીમાં જે વ્યાજનો દર હર વર્ષે ઘટ્યો એનાથી એમનું રોકાણ બચી ગયું. પણ હવે નિરાશ થવાની જરૂર નથી. હવે પાછો એ સમય આવી ગયો છે. અત્યારે જેમ વ્યાજના દર ટોચની નજીક છે તો બને એટલા લાંબા સમય માટે રોકાણ કરી તમારી આવકનો દર સુનિશ્ચિત કરી શકો છો.
ત્યારે એક લાંબા સમય માટે જે અત્યારના રેટ્સ વધી રહ્યા છે તો આપણે લોક ઇન કરી શકીએ છીએ અને તમે એનો ફાયદો લઈ શકો છો, કારણ કે હવે જેટલા ઇન્ટરેસ્ટ રેટ્સ વધવાના હતા એટલા વધી તો ગયા છે અને મે બી આપણે એક બે રેટ્સ વધતા પણ જોઈ રહ્યા છે, પણ જો સિચ્યુએશન જો સારી થઈ જાય છે તો રેટ્સ આપણે ઓછા પણ થતા જોઈ શકીશું. તો આરબીઆઈ અત્યારે તો જે રેટ વધાર્યા છે તો એનો એક ફાયદો લેવો જોઈએ, અને જો તમે ફિક્સ ડિપોઝિટમાં જ માનો છો તો તમારે લોંગર પીરિયડ માટે લોક ઇન કરી લેવું જોઈએ જ્યારે તમે ફિક્સ ડિપોઝિટમાં ઇન્વેસ્ટ કરો છો. સાથે જ એક આપણે ઓફકોર્સ વ્યાજના દર સિવાય પણ કયા બીજી બાબતો છે ધ્યાનમાં રાખવાની છે જ્યારે આપણે ફિક્સ ઇન્કમમાં જો રોકાણ કરવું હોય તો કયા એવા તમે બીજા પોઈન્ટર્સ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ જ્યારે આપણે રોકાણ કરીએ છીએ ત્યારે? ફિક્સ ડિપોઝિટમાં ઇન્વેસ્ટ કરતી વખતે બીજા ઘણા પરિબળો છે જે તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે, જેવી રીતે તમારા પૈસાની સુરક્ષા. એ સિવાય તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એમાં કેટલો ટેક્સ લાગે છે જાણવું બહુ જરૂરી છે. દાખલા તરીકે તમે 7% વ્યાજવાળી ફિક્સ ડિપોઝિટ ખોલાવી અને જો તમારો ટેક્સનો દર 30% હોય તો ટેક્સ કપાયા પછી તમારા હાથમાં તો 5% કરતા પણ ઓછું રિટર્ન મળે છે. એવા સમયે જો કોઈ એવા પ્રોડક્ટમાં નાખો જેમાં 7% ટેક્સ ફ્રી રિટર્ન મળતું હોય તો એ પોસ્ટ ટેક્સ તમને રિટર્ન વધારે આપશે. તો ઓફકોર્સ પોસ્ટ ટેક્સ તમને એક વધારે રિટર્ન મળી શકે છે, પણ જ્યારે આપણે પીપીએફ જેવા રોકાણ જે બધા જ કરતા હોય છે અને કરવા પણ જોઈએ ને એ પણ એક મોસ્ટ પ્રિફર્ડ હોય છે, જે અત્યારે આપણને 7.1% વ્યાજ આપે છે, એને ઇન્વેસ્ટ કરવા માટે આ એક સારો વિકલ્પ બની શકે છે. વેધર પણ એમાં આ પીપીએફમાં આપણે એમ જોવા જઈએ તો વેધર હાયર રિટર્ન્સ હોય કે લોઅર રિટર્ન્સ હોય, આપણે એક જે મૂડી જે આપણને લિમિટ છે એ આપણે રોકાણ કરી જ દેતા હોઈએ છીએ. તો પીપીએફ માટે શું આપણે ધ્યાનમાં રાખવું જોઈએ રોકાણ કરતી વખતે? પીપીએફ એ અત્યારે સૌથી પ્રિફર્ડ રોકાણનું સાધન છે, કેમ કે એમાં 7.1% ટેક્સ ફ્રી વ્યાજ મળે છે ને સેફ છે. પણ એક વસ્તુ ધ્યાન રાખવી જરૂરી છે, ઇનફેક્ટ બે વસ્તુ ધ્યાન રાખવી જરૂરી છે. એક, પીપીએફમાં આપણે ફક્ત 1.5 લાખ સુધી જ ઇન્વેસ્ટ કરી શકીએ છીએ, અને બીજું એનો વ્યાજનો દર ફિક્સ નથી, બજાર આધારિત છે. વર્ષ 2000માં પીપીએફનો વ્યાજનો દર 12% હતો, ત્યારથી ઘટતો 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 હવે 7.1% સુધી પહોંચ્યો છે. બની શકે છે 2031-2041માં જયારે વ્યાજના દર ઘટે તો પીપીએફનો રેટ પણ પાકો ઘટશે. સ્માર્ટ ઇન્વેસ્ટર દિવ્ય દ્રષ્ટા હોય, એ આજનું નહીં ભવિષ્યનું વિચારીને પોતાનું રોકાણ કરે છે, એટલે જ એને સારો લાભ મળે છે. તો બજાર આધારિત વ્યાજ દર કરતા ફિક્સ વ્યાજના દરમાં જો ઇન્વેસ્ટ કરીએ અત્યારે તેમાં વધારે ફાયદો છે. એબ્સોલ્યુટલી. તો ઓફકોર્સ એ આપણે ધ્યાનમાં તો રાખવાનું છે, પણ જો લાંબા સમય માટે ફિક્સ વ્યાજ મળે અને રેગ્યુલર ઇન્કમ પણ મળે તો એના માટે બીજા તમે કયા ઓપ્શન્સ એડવાઇસ કરશો? આપણે એક ફિક્સ ડિપોઝિટની વાત કરી, પીપીએફની વાત કરી, બીજા કયા એવા એવન્યુઝ છે જેમાં આપણે રોકાણ કરીને એક ફિક્સ ઇન્કમ મેળવી શકીએ ને આપણા એક ચિંતા, એસ્પેશિયલી જેમની પાસે કોઈ ઇન્કમનો એવન્યુ નથી એ લોકો ઘણા બધા આના પર ડિપેન્ડન્ટ હોય છે, જેને થોડી સિક્યોર ઇન્વેસ્ટમેન્ટ્સમાં માંગતા હોય એ લોકો ડિપેન્ડન્ટ હોય છે. તો બીજા કયા એવા એવન્યુઝ પર ધ્યાન રાખવું જોઈએ? આજકાલ ઘણી બધી ઇન્સ્યોરન્સ કંપનીઓ આપણને ટેક્સ ફ્રી ગેરેન્ટેડ લાંબા ગાળાની નિયમિત આવકની પોલિસીનું ઓપ્શન આપે છે. હું તમને ફિક્સ ડિપોઝિટનો દાખલો કરીને સમજાવું તો બેંકમાં જ્યારે આપણે ફિક્સ ડિપોઝિટ મૂકીએ છીએ ત્યારે જે તે સમયે જે વ્યાજનો દર ચાલતો હશે એ હિસાબે આપણને વ્યાજ મળશે. તો અહીંયા દાખલા તરીકે આપણે 1.25 કરોડની ફિક્સ ડિપોઝિટ કરીએ તો આપણે પૂરા 1.25 કરોડ દેવાની જરૂર નથી. આપણે ફક્ત 10 લાખ રૂપિયા આપી અને વ્યાજનો દર અત્યારે બુક કરી શકીએ છીએ, અને આવતા 5 વર્ષથી લઈને 12 વર્ષ સુધી આપણી સગવડ હિસાબે સમયગાળામાં આપણે આપણું ઇન્વેસ્ટમેન્ટ પૂરું કરી શકીએ છીએ. 12 વર્ષ પછી આ જ દાખલાને હું આગળ વધારું તો 13,60,000નું ગેરેન્ટેડ ટેક્સ ફ્રી વ્યાજ આપણને મળવાનું ચાલુ થશે. 1 વર્ષ નહીં, 5 વર્ષ નહીં, 10 વર્ષ નહીં, પણ પૂરા 30 વર્ષ સુધી, અને પછી આપણને આપણું મુદ્દલ પાછું મળી જાય છે. આમાં આપણને 7% કરતા વધારે ગેરેન્ટેડ ટેક્સ ફ્રી વ્યાજ છૂટે છે, અને એ પણ 42 વર્ષ સુધી બાંધેલું. ભવિષ્યમાં વ્યાજનો દર ઘટી પણ જાય ને તો પણ આ દર આપણને પાક્કો મળતો રહેશે. જો કોઈ વ્યક્તિ 30% ટેક્સ ભરતું હોય તો એની માટે આ પ્રી ટેક્સ 10.7%ની એફડી જેટલું વ્યાજ થયું. આ ઉપરાંત 10 ગણો જીવન વીમાનો લાભ પણ મળે છે. 31 માર્ચ સુધી જો ટેક્સ ફ્રી પૈસા કમાવા માટે કોઈ પ્રીમિયમની લિમિટ નથી. 1 એપ્રિલ પછી વાર્ષિક 5 લાખની લિમિટ આવી જશે, જેની ઉપર ઇન્વેસ્ટમેન્ટની મેચ્યોરિટી ટેક્સેબલ થઈ જશે.
તો ભવિષ્યમાં વ્યાજના દર ઘટવાની સંભાવનાને ધ્યાનમાં રાખી મોટાભાગની ઇન્સ્યોરન્સ કંપનીઓ પોતાનો રેટ ઘટાડવા માંડી છે. આવા સમયે 31 માર્ચ પહેલા જો આપણે ઇન્વેસ્ટમેન્ટ બુક કરીએ તો વધારે ટેક્સ ફ્રી ગેરંટેડ વ્યાજ કમાવાની અત્યારે એક સુવર્ણ સંધિ આપણી પાસે અવેલેબલ છે. પણ ચેતનભાઈ, ઓફકોર્સ તમે આ વાત કરી અને આપણે ઘણી વખત જોયું છે કે ઇન્સ્યોરન્સ પ્રોડક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ લોકો કરતા હોય છે, નોટ ફોર ધ ઇન્સ્યોરન્સ પર સે, નોટ ફોર ધ સિક્યોરિટી પર સે, બટ ફોર ધ રિટર્ન પર સે, જે અમે એમાં માનતા નથી એઝ અ ચેનલ અને એઝ અ ફાઇનાન્શિયલ એડવાઇઝર પણ આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે કે જ્યારે તમારે રોકાણ કરવું હોય તો તમે ઇન્સ્યોરન્સમાં ખાલી સિક્યોરિટી પર્પઝ માટે કરો, બાકી ઘણા બધા એવન્યુઝ અવેલેબલ છે અને અમે એ પ્રમોટ નથી કરતા, કારણ કે પછી જો ઇન્વેસ્ટર જો સાચી રીતે આને લે તો ઠીક છે, પણ જો આનો મતલબ સમજ્યા વગર કરે તો એક એમના માટે એક કદાચ આગળ જતાં એ પગલું બરાબર ન રહી શકે, કારણ કે ઇન્સ્યોરન્સ ખાલી તમારો ઇન્વેસ્ટમેન્ટ એવેન્યુ નથી, રિટર્ન એવેન્યુ નથી, સિક્યોરિટી પર સે આપણે આ પ્રોડક્ટને જોતા હોઈએ છીએ. તમે કઈ રીતે સમજાવશો, તમે જ્યારે આ વાત કરી રહ્યા છો કે આને તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને આપણે ઇન્વેસ્ટમેન્ટ અને સિક્યોરિટી આપણે અલગ રાખવાની જ્યારે વાત કરતા હોઈએ છીએ રોકાણકાર માટે? આપણે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ત્યારે આપણે અસેટ અલોકેશનનો પ્રિન્સિપલ યાદ રાખવો જરૂરી છે. અસેટ અલોકેશન સાદા શબ્દોમાં જમવાની થાળી. આપણા જમવામાં આપણી પાસે રોટલી પણ હોય છે, શાક પણ હોય છે, દાળ પણ હોય છે અને ભાત પણ હોય છે. આ બધું આપણે ખાઈએ તો એક સંપૂર્ણ આહાર ગણાય છે. એવી રીતે તમારા ઇન્વેસ્ટમેન્ટમાં જો તમે સેફ અને સિક્યોર્ડ ઇન્વેસ્ટમેન્ટની વાત કરો તો આપણી પાસે અમુક ઇન્વેસ્ટમેન્ટ એવું હોય જે માર્કેટ લિંક હોય છે, જે રીતે ફિક્સ ડિપોઝિટ રહ્યું, ડેટ મ્યુચ્યુઅલ ફંડ રહ્યા, પીપીએફ રહ્યા. આ માર્કેટ લિંક છે, જાની અંદર તમે તમારી સગવડની હિસાબે પૈસા કરી શકો છો. પણ માર્કેટ લિંક રિટર્નની અંદર વ્યાજનો દર ઘટવાની પૂરી સંભાવના છે, એને કારણે તમારું રિટર્ન ઘટવાની સંભાવના છે. એટલે અમુક પૈસા જે તમને કમ્ફર્ટેબલ હોય, જે તમારે લોંગ ટર્મ તમારા રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે કે તમારા લાઈફ ગોલ માટે ઇન્વેસ્ટ કરવા હોય, તો અમુક પૈસા 10 થી 15% તમારા ડેટના બજેટના તમે ગેરંટીમાં પણ મૂકી શકો છો. જો તમે ગેરંટીમાં મૂકો તો ભવિષ્યના વ્યાજના દરના ઉતાર ચઢાવથી તમે બચી શકો છો કરીને. તો યસ, ઇન્સ્યોરન્સ પ્રાઇમરીલી આપણે આપણા પ્રોટેક્શન માટે જ લેવું છે, પણ અમુક વખતે આવી તકો મળી જાય છે જેમાં ટેક્સ ફ્રી રિટર્ન લાઈફ ટાઈમ ગેરંટી કરવાની મોકો મળે છે. તો આપણા બજેટનું અમુક પૈસા જો આમાં રોકાણ કરીએ તો આપણને એનો ફાયદો મળી શકે છે. પણ બીજું એક પાસું એમાં જોવું જોઈએ કે જે વ્યક્તિનું ટેક્સેબલ ઇન્કમ ન હોય તેના માટે પણ આવા પ્રોડક્ટ્સ શું યુઝફુલ થઈ શકે છે, કારણ કે ટેક્સ બચાવવા ખાતર જ જો તમે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હો તો શું આ યોગ્ય પગલું કહી શકાય, જેને ટેક્સની બહુ ચિંતા ન હોય તો એ લોકો માટે પણ તમે આ સજેસ્ટ કરશો આ એવેન્યુ? જી ના, બે તરહના ઇન્વેસ્ટર છે. એક જેનું ટેક્સેબલ ઇન્કમ કોન્સ્ટન્ટલી વધારે હોય છે અને એ લોકો ટેક્સ ફ્રી એવેન્યુઝ ગોતતા હોય છે, એની માટે આ બહુ જ સારો પ્રોડક્ટ છે. બીજા એવા વ્યક્તિઓ છે જેને ટેક્સ સાથે કોઈ લેવા દેવા નથી, એમને ટેક્સેબલ ઇન્કમ નથી, તો એ વ્યક્તિ ફિક્સ ડિપોઝિટ છે કે લોંગ ટર્મ બોન્ડ છે એમાં ઇન્વેસ્ટ કરી શકે છે, બીકોઝ એમનું જે રિટર્ન આવશે એમાં એમને ટેક્સનો સ્લેબ ઓછો હોવાને કારણે એમને ટેક્સ લાગતો નથી. ફરક એટલો છે કે માર્કેટનો જે વ્યાજનો દર ઉતાર ચઢાવ થશે એનાથી પોતાના ઇન્વેસ્ટમેન્ટને બચાવી નહીં શકે, બીકોઝ એ માર્કેટ લિંક રિટર્નમાં નાખે છે. એમની માટે એ ગેરંટેડ પેન્શન પ્રોડક્ટ સિલેક્ટ કરી શકે છે, જેમાં તમે પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો અને 5 વર્ષ 6 વર્ષ પછી તમને ગેરંટેડ એન્યુટી મળે છે અને એ એન્યુટી જીવનભર એમની ફિક્સ થશે. ટેક્સેબલ છે પણ બીકોઝ એમનો ટેક્સનો સ્લેબ નથી આવતો એટલે એમને ટેક્સનો પ્રોબ્લેમ નહીં આવે. પણ એમને ફાયદો એ થશે કે અત્યારે જે વ્યાજનો દર બુક કરી લે છે એ વ્યાજનો દર કે એન્યુટીનો દર એમને જીવનભર જીવશે ત્યાં સુધી 100 વર્ષ સુધી એમની માટે ફિક્સ થઈ જશે. તો અમુક ઇન્વેસ્ટમેન્ટ જો ગેરંટીમાં નાખે તો એનો સમય અત્યારે છે, બીકોઝ અત્યારે આપણો વ્યાજનો દર નિયર પીક પર છે. 2-3 વર્ષ પછી ઘટી જશે ત્યારે એમને ફાયદો નહીં થશે. તો સપોઝ એક મોટા આપણે પૂછવું હોય કે કઈ રીતના આમાં રિટર્ન્સ તમને મળી જતા હોય છે એન્યુઅલી જો વાત કરવી હોય તો તમે ટેક્સેબલ એન્યુટી લો યા ટેક્સ ફ્રી એન્ડોમેન્ટ લો, બે વસ્તુની અંદર તમને મંથલી, ક્વાર્ટરલી, 6 મંથલી કે યરલી તમારા ચોઇસની હિસાબે તમને પાછા મળી શકે છે. આ બધા પ્રોડક્ટમાં મિનિમમ 5 વર્ષનું તમારું લોકિન હોય છે અને 6થા વર્ષથી તમને પૈસા મળવાનું ચાલુ કરે છે જો તમારે ભવિષ્યની ઇન્કમમાંથી બચાવવું હોય. અને પેન્શનમાં
તો તમે લમસમ હમણાં નાખી અને આવતા મહિનેથી તમે તમારું રિટર્ન લઈ શકો છો. એલઆઈસીના પેન્શનની એક્ઝામ્પલ આપું તો જે લોકોએ 10-15 વર્ષ પહેલા એલઆઈસીના ઇમિડિયેટ પેન્શન પ્રોડક્ટમાં પૈસા નાખ્યા હતા ત્યારે એમનો વ્યાજનો દર એ લોકોને 9%, 10%, 11% હતો. અત્યારે પણ એમને એ જ વ્યાજના દરની હિસાબે પૈસા મળે છે. ભલે આપણે માર્કેટમાં વ્યાજનો દર હવે ઘટીને 7-7.5% થઈ ગયો છે. એટલે તમારા બેટના ઇન્વેસ્ટમેન્ટમાં તમે કાં તો લમસમ નાખીને આવતા મહિનેથી વ્યાજ લો, કાં તો તમારી પાસે લમસમ ન હોય તો ધીરે ધીરે 5-10 વર્ષ તમારી ઇન્કમમાંથી પૈસા બચાવી અને વ્યાજ લ્યો. એ તમારા સગવડની હિસાબે તમે ડિસિઝન લઈ શકો છો, પણ વ્યાજનો દર તમે અત્યારથી જ બુક કરી શકશો. ઓકે, તો 9-10% ઓફકોર્સ છૂટી શકે છે, પણ પહેલાં 5 વર્ષ તમારે એક લોક ઇન પીરિયડ પણ હોય છે, એ પણ ધ્યાનમાં રાખવાનું છે. એટલે આ બધા જ આસ્પેક્ટ્સ છે જે ધ્યાનમાં રાખવા જોઈએ. પણ અગેન હું કહું છું કે ઇન્સ્યોરન્સ અને તમારું જે રોકાણ છે એને અલગ રાખવા જોઈએ. આ એક મોડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ જરૂરથી હોઈ શકે છે, પણ જે અમે જે પ્રીચ કરી રહ્યા છીએ એ છે કે ઇન્સ્યોરન્સ એક અલગ રીતે હોવું જોઈએ અને રોકાણ તમારા અલગ રીતે હોવા જોઈએ. પણ આ એક વિકલ્પ જરૂરથી બની રહ્યો છે. તો ખાલી રિટર્ન પોઈન્ટ ઓફ વ્યૂ આમાં ઇન્વેસ્ટ નહીં કરવું જોઈએ. આઈ થિંક એક ઇન્સ્યોરન્સની જગ્યાએ સિક્યોરિટીની જગ્યાએ પહેલાં હોવું જોઈએ. એમાંથી જો તમને કંઈક મળતું હોય તો તમે આમાં રોકાણ કરી શકો છો. પણ ઓફકોર્સ એક એવેન્યુ અવેલેબલ છે. બાકી ઘણા બધા બીજા પણ આપણે સિનિયર સિટીઝન સ્કીમ્સ હોય કે પોસ્ટ ઓફિસ હોય એની પણ વાત કરી છે જે એવેન્યુઝ અવેલેબલ છે. પણ ઓફકોર્સ આમાં પણ એક ધ્યાન તમે રાખી શકો છો. પણ એ સાથે જ એક બ્રેકનો સમય થઈ ગયો છે અને બ્રેક બાદ આપણે લઈશું દર્શકોના સવાલોના જવાબ. અમારી સાથે જોડાયેલા રહેજો. બ્રેક વિશે આપનું સ્વાગત છે અને હવે લઈશું દર્શકોના સવાલોના જવાબ. તો પહેલો જે સવાલ આવી રહ્યો છે એના પર નજર કરીએ. રૂપેશ વર્માનો, એમની પાસે 8 લાખ રૂપિયાનું ફેમિલી હેલ્થ કવર છે જેમાં પત્ની અને એક દીકરો કવર થાય છે. હવે એ કહી રહ્યા છે કે મારે જોબ માટે મારે ઘણું દૂર સુધી ટ્રાવેલ કરવું પડે છે, તો શું મારે એકલાની એક્સિડન્ટ પોલિસી લેવી જોઈએ કે પછી મારું પોતાનું એક વ્યક્તિગત હેલ્થ પોલિસી લેવી જોઈએ? તો કઈ રીતનું એડિશન કરવું જોઈએ ચેતનભાઈ? એક્સિડન્ટ પોલિસી બહુ જ સસ્તી આવે છે પણ એમાં બહુ વધારે ફાયદો હોય છે. જે વ્યક્તિ ટ્રાવેલ કરતો હોય એને તો એક્સિડન્ટ પોલિસી લેવી જ જોઈએ, પણ એનો મતલબ એવો નથી કે જે વ્યક્તિ ઘરે હોય એને એક્સિડન્ટ પોલિસીની જરૂર નથી. ઘરની અંદર પણ એક્સિડન્ટ કે આજુબાજુ બહાર જવાથી પણ એક્સિડન્ટ થઈ શકે છે. એટલે એક્સિડન્ટ પોલિસી આપણે લેવી જ જોઈએ, પણ એક્સિડન્ટ પોલિસીમાં 4 ફાયદા હોય છે. એ 4 ફાયદાવાળા લેવા જોઈએ. ફક્ત પૈસાઓ બચાવવા માટે 1 કે 2 ફાયદાવાળી પોલિસી લેવું હિતાવહ નથી હોતું. મહિનાના 250-300 રૂપિયાના કોસ્ટમાં સારી એક્સિડન્ટ પોલિસી આપણે લઈ શકીએ છીએ અને યસ આપણે લેવી જ જોઈએ. હવે આપનો બીજો સવાલ હતો કે મેડિક્લેમ મારું પોતાનું ઇન્ડિવિજ્યુઅલ લેવું જોઈએ કે? તો આપ ઇન્ડિવિજ્યુઅલ મેડિક્લેમ લેવા કરતા ફેમિલી ફ્લોટર લેશો તો આપને કોસ્ટ થોડી સસ્તી પડશે. ઇન્ડિવિજ્યુઅલમાં આપને કોસ્ટ થોડી વધારે આવે. એના કરતા આપણે એ જ પૈસામાં ટોપઅપ પોલિસી લઈ શકો છો. આજકાલ બહુ જ સસ્તા રેટમાં ટોપઅપ પોલિસી મળે છે, જેથી કરીને તમારે તમારા ફેમિલીનું મેડિક્લેમ કવર વધારી શકો છો. 8 લાખની જગ્યાએ તમારે 50 લાખનું જો કવર કરવું હોય તો પણ હાર્ડલી મહિનાના 250-300 રૂપિયા લાગે ટોપઅપ પોલિસીમાં, જેથી તમારા ફેમિલીનું કવર તમે 50 લાખ સુધી કરી શકો છો. તો મારી સલાહ રહેશે કે તમે ફેમિલીનું કવર 50 લાખ સુધી વધારવાનું ટોપઅપ પોલિસીથી કોશિશ કરો, એના કરતા પોતાનું ઇન્ડિવિજ્યુઅલ પોલિસી લેવા કરતા. સેકન્ડ સવાલ પર જઈએ. પ્રિયા સરવૈયાનો સવાલ આવી રહ્યો છે. એ કહી રહ્યા છે કે એ મેરિડ છે અને એમને એમના માતા પિતા માટે એક હેલ્થ પોલિસી લેવી હોય તો મળી શકે કે નહીં. એમની ઉંમર છે માતા પિતાની 65 અને 60 વર્ષની એમની ઉંમર છે અને એમની હેલ્થ પોલિસીના પ્રીમિયમ પર કર રાહત મળે કે નહીં એ પણ એમનો સવાલ છે. અને પ્રીમિયમ કેટલું હોય આશરે, કઈ રીતે સમજાવશો? માતા પિતાને જરૂર મેડિક્લેમ મળી શકે છે, પણ એ એમના અત્યારની શારીરિક કન્ડિશન પર ડિપેન્ડ છે. એમની જો હેલ્થ કન્ડિશન સારી હશે, મેડિકલ ટેસ્ટ કરી શકશે અને હેલ્થ રિપોર્ટ સારા હશે તો ચોક્કસ એમને પોલિસી મળશે. 2 તરફની મેડિક્લેમ પોલિસી મળે છે. એક છે પૂરા બેનિફિટ વાળી પોલિસી. હેલ્થ સારી હશે તો પૂરા બેનિફિટ વાળી પોલિસી મળશે, અને કોઈ કારણસર જો એમની હેલ્થ બહુ સારી ન હોય તો એમને કોપે વાળી પોલિસી મળે છે, જેમાં 10%, 20% કે 30% કોપે હોય છે. કોઈ પણ ક્લેમ આવ્યો તો 30% તમારે ભરવાના, 70% ઇન્સ્યોરન્સ કંપની મળે છે. અને આવી કોપે વાળી પોલિસીમાં હેલ્થ બહુ સારી ન હોય તો પણ એમને પોલિસી મળવાની સંભાવના ઘણી વધારે છે. તો યસ, એ મેડિક્લેમ પોલિસી એમના હેલ્થ કન્ડિશન હિસાબે લઈ શકે છે. એમાં અલગથી ટેક્સ બેનિફિટ ગવર્મેન્ટ આપે છે. સેક્શન 80D માં એમને 30,000 સુધીનો ટેક્સ બેનિફિટ
અલગથી છે જે પણ પ્રીમિયમ ભરે એને 30,000 સુધીનો ટેક્સ બેનિફિટ મળે છે. ઓકે, તો તમે ઓફકોર્સ લઈ શકો છો ડિપેન્ડિંગ કે તમારા માતા પિતાની કેવી રીતની તબિયત છે. જો બધું ક્લિયર હશે, એક સારી તબિયત હશે, તો તમને એક સારા પ્રીમિયમમાં તમને એક હેલ્થ ઇન્સ્યોરન્સ મળી રહેશે તમારા પેરેન્ટ્સ માટે. નેક્સ્ટ, પાર્થ ગણાત્રાનો સવાલ આવી રહ્યો છે, જે રીતે હેલ્થ કવર પતિ પત્નીનું કે ફેમિલીનું એક સાથે લઈ શકાય છે, એ રીતે ટર્મ પ્લાનમાં પતિ પત્ની એક સાથે લઈ શકે છે એવો કોઈ વિકલ્પ મળે છે ખરો? અને જો ન હોય તો 40ની ઉંમરના પતિ પત્ની માટે કઈ રીતે ટર્મ પ્લાન લેવા જોઈએ? જી હા, આજકાલ તમે પતિ પત્ની ટર્મ ઇન્સ્યોરન્સ સાથે લઈ શકો છો. બેવનો પોતપોતાનો ટર્મ ઇન્સ્યોરન્સ હશે, પણ અલગ અલગ લેવા કરતા જો સાથે લે તો બીજી વ્યક્તિ એટલે તમારા સ્પાઉસના પ્રીમિયમમાં તમને થોડું ડિસ્કાઉન્ટ મળે છે. અને એની સાથે તમે એક બહુ સારો વેવર ઓફ પ્રીમિયમ રાઇડર લઈ શકો છો. મતલબ જો પતિને કાંઈ થઈ ગયું તો પત્નીને એમનો પૂરો સમયસર જીવન વીમો મળશે, પત્નીનું પ્રીમિયમ માફ થઈ જશે અને પ્રીમિયમ ભર્યા વગર પણ પત્ની પોતાનો લાઈફ કવર ફ્રી ઓફ કોસ્ટ ચાલુ રાખી શકશે. તો જો હસબન્ડ વાઇફ સાથે લે તો વેવર ઓફ પ્રીમિયમ નું રાઇડર લઈને લે, કોસ્ટ બહુ જ સસ્તી છે પણ બેનિફિટ એનો બહુ જ વધારે છે. કોસ્ટ લોઅર છે પણ બેનિફિટ વધારે છે. પણ ચેતનભાઈ, આમાં એક કાઉન્ટર ક્વેશ્ચન છે મારો. જો પત્ની હાઉસવાઈફ હોય તો પણ એમને કવર કરવા જોઈએ, એ શું એક એડવાઇઝેબલ રહેશે? જનરલી ટર્મ કવરનો બેઝિક પર્પઝ છે કે જે વ્યક્તિ કમાતું હોય, જેની કમાણી પર એની ફેમિલી ડિપેન્ડન્ટ હોય, એ ન હોય તો ફેમિલીને ફાઇનાન્શિયલ લોસનું નુકસાન ભરપાઈ થઈ જાય. જો હાઉસવાઈફ હોય તો એની માટે ટર્મ કવરની જરૂરત છે જ નહીં. જી, એની માટે તમે મેડિક્લેમ લઈ લો, એની માટે તમે બીજા બેનિફિટ વાળા ઓપ્શન લઈ લો, પીપીએફ લઈ લો. ટર્મ કવર જો ઇન્કમ જ નથી તો લેવાની જરૂર છે. એબ્સોલ્યુટલી. અને એ જ મારે ક્લેરિફાય કરવું હતું કે જે કમાવદાર વ્યક્તિ હોય એનો ટર્મ પ્લાન તમારે લેવો જોઈએ. અને જો કોઈ કમાવદાર ન હોય તો એનો લેવાની જરૂરિયાત નથી, કારણ કે જો કંઈ તમને થાય છે તો એ તમને ઇન્સ્યોરન્સ જે મળશે એનાથી તમે તમારું ફેમિલી કે તમારા ખર્ચા ચલાવી શકશો. એટલે આ એક ક્લેરિફિકેશનની જરૂરિયાત હતી. પણ જો તમે બંને કમાવદાર છો તો તમને જે રીતે ચેતનભાઈએ એડવાઇસ આપી છે એવી રીતે તમે આગળ ઇન્સ્યોરન્સ લઈ શકો છો. એ સાથે ચેતનભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને તમારા વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો તમારું નામ, શહેર, ઉંમર સાથે. અને સાથે જ ઈમેલ પણ કરી શકો છો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/cnbc બજાર પર. અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/cnbc બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.